અરહંતાદિ મહાન કરી મંગલ કરી અંતકરણ કો કાન જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ ભવના સર્વ દુઃખો તણો કારણ મિથ્યા ભાવ તેની સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ પામ આત્મરૂપયનુપમયદભૂત યાહિ લખે ભવસિંધુ તરો આત્મરૂપ आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. મૂળ ટોપિક એ છે કે સાત તત્વ જીવાદી સાત તત્વની શ્રદ્ધાન કરતા જ આ જીવનું જે સુખરૂપી પ્રયોજન છે એની સિદ્ધિ થાય છે. અગર દુઃખ દૂર કરવું હોય અને સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય તો ઉપાયના રૂપમાં એક શબ્દમાં કહીએ તો સમ્યક દર્શન કરો. સમ્યક દર્શનમાં શું કરવાનું? સમ્યક દર્શન કરો એમ તો કહ્યું, પણ એમાં શું કરવાનું? તો કે જીવાદી સાત તત્વોની શ્રદ્ધા કરવી, વિપરીત અભિનિવેશ રહિત જીવાદી સાત તત્વોની શ્રદ્ધા પ્રતીતિ એ વાસ્તવમાં સમ્યક દર્શનનું લક્ષણ છે. તો એમાં ખુલાસા કરતા એ વાત અહીંયા રજૂ કરી છે પંડિતજી કે જીવાદી સાત તત્વોની શ્રદ્ધા કરતા દુઃખ દૂર કેવી રીતે થાય એ અહીંયા વાસ્તવમાં ચાલે છે પ્રકરણ. તો એમાં જીવ બહુ થઈ ગયા છે. અંતિમ વાત ગઈકાલે આવી હતી કે જીવાદીમાં પહેલા બે તત્વની ચર્ચા થઈ ચૂકી છે. એમાં એમ કહ્યું કે જીવનું જ્ઞાન થતા પૂછે છે ને પ્રશ્ન, જીવનું જ્ઞાન થતા દુઃખ કેવી રીતે દૂર થાય? તો જીવનું જ્ઞાન થતા જે પદાર્થોના અન્યથા સિદ્ધાંતથી દુઃખ થતું હતું તે યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે. બસ આટલો જવાબ મુખ્ય છે. પહેલા કેમ દુઃખ થતું હતું? કે જીવનું જ્ઞાન હતું નહીં, એટલે સ્વપરનું જ્ઞાન હતું નહીં. જીવનું જ્ઞાન થતા જે પદાર્થોનું અન્યથા સિદ્ધાંત હતું અને એનાથી દુઃખ થતું હતું, હવે યથાર્થ જ્ઞાન થયું. આજે આવ્યું ગુરુદેવજીના 184. કાલે જેટલો ઋષભ હે ને જે જવાબ આપ્યો હતો ને તે બધું આજ ગુરુદેવ કહેતા હતા. 184મો શ્લોક પરમાત્મા પ્રકાશમાં. શું કરવું જ્ઞાની, શું કરે છે જ્ઞાની, કેમ સુખી છે? કોઈ ઘાડ બકે, કોઈ ઘાડ આદિ આપે તો એમને તો ઓર એક પ્રમેય બહુ સરસ બતાવ્યો. પહેલા એ ઘાડ બોલી શકે છે કે નહીં એ વિચાર કર. ત્યાંથી સ્ટાર્ટ કર્યું હે ને. પછી ગઈકાલનો આખો વિષય પણ લીધો. એ ઘાડ અર્થાત એ અપશબ્દ જે છે, એ ભાષા જે છે, એ ભાષા એ જીવ કરી શકે છે. એ તો એ ભાષાનું, એ ભાષા વર્ગના રૂપનું સ્વતંત્ર પરિણમન છે. ત્યાં બી સ્વતંત્રતા જુઓ, ત્યાં બી ભિન્નતા, બધી જગ્યાએ એક સરખું જુઓ. ભલે મને નથી આપી પણ એને તો આપી ને.
તો બી વાત ઊભી રહેશે કે એને પણ નથી આપી. ગજબ છે. કોઈ જીવમાં સંસાર તત્વની કલ્પના ના કરી. ચિમનભાઈ પકડો જ્ઞાની ધર્માત્માના જે એ તો કોઈ ઠીક છે, મને શબ્દ નથી કહ્યા, અને જે હું છું એને તો કહ્યા જ નથી, જેને કહ્યા છે તે હું નથી, એ વાત તો કહી એમને. પણ એને જે અપશબ્દો કહ્યા તો એને કહ્યા કે નથી કહ્યા? તો કે ના, એને પણ નથી કહ્યા. તો કોને કહ્યા? કોણ બોલ્યું? તો કહે છે કે ભાષા વર્ગના રૂપ શબ્દનું પરિણમન સ્વતંત્ર થયું છે, એટલે એ જીવ પ્રત્યે પણ દ્વેષ કરવો વ્યર્થ છે. કેટલી બધી વાત અહીંયા આવી જાય છે ને. કાંઈક નું કાંઈક, મતલબ જ્ઞાનીઓના કથનોમાં બધી વાત એક શોર્ટકટમાં બધું આવી જાય હે ને. બહુ સરસ વાત કરી હતી. અને એ જીવ પણ જેમ હું ચૈતન્ય સ્વરૂપ છું, તો એ રાગના પરિણમનના કાલમાં એનું જે સ્વરૂપ છે જીવ તત્વ, રાત્રિના પ્રવચનનું હે ને, એનું સ્વરૂપ બી તો ચૈતન્ય સ્વરૂપ છે કે રાગ સ્વરૂપ છે? દ્રષ્ટિ પલટાય છે તો અભિપ્રાય પલટાતા સુખનો પ્રારંભ થઈ જાય છે. બસ આટલી જ વાત હતી. એટલે અહીંયા અંતિમ વાત બહુ સુંદર કહી કે તેનું યથાર્થ જ્ઞાન, તેનું એટલે સ્વપરનું યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે. બસ આ મંત્ર હે ને, આ મંત્રનો જાપ કરવાનો. ક્યાં જાપ કરવાનો? પરિણમનમાં, કથનોમાં નહીં. હવે આગળ આશ્રવ તત્વ અને બંધ તત્વની ચર્ચા આજે કરી છે. સાત તત્વની શ્રદ્ધાથી કેવી રીતે દુઃખ દૂર થાય, એમાં સાત તત્વનું સ્વરૂપ આવી જાય છે. આ પ્રશ્નના જવાબમાં સાત તત્વનું સ્વરૂપ આવી જાય છે. ટૂંકમાં એમનો વિષય છે કે સાત તત્વનું સ્વરૂપ શું છે, એમ પ્રશ્ન કરતો બી એક જ વાત છે. બરાબર છે. વળી દુઃખનું કારણ તો કર્મ બંધન છે. આ કયું તત્વ આવ્યું? બંધ તત્વ. અને તેનું કારણ મિથ્યાત્વાદિક આશ્રય છે. એટલે આ સ્વરૂપ બતાવી દીધું. દુઃખનું કારણ કોણ છે? દુઃખ શું છે? પહેલા તો બંધ એ દુઃખ છે, બંધન દુઃખ છે કે બંધન સુખ છે? રક્ષાબંધન આ તો ગઈકાલ તો લીધું. બંધન કહેવાય ને. આપણે ક્યાં બંધાયેલા છીએ? આપણે એટલે કોણ? અહીંયા જે કહ્યું આપણે બંધાયેલા છીએ, તો એમાં કોણ બંધાયેલું છે? તો એમાં કોણ લેવું? જીવમાં કયું ફેક્ટર્સ લેવું કે જે બંધ રૂપે અનુભવ કરે? કોઈ કહેશે જીવ તત્વ તો અબંધ સ્વરૂપ છે. જે તત્વની ચર્ચા જે ચાલે છે, તત્વ એટલે ભાવ, સ્વરૂપ. વસ્તુનું સ્વરૂપ તો બંધન રૂપ છે જ નહીં. અગર જો સ્વરૂપ બંધન રૂપ થઈ જશે હે ને, તો બંધન એનું સ્વરૂપ થઈ જશે. તો પછી ના ભાવ કરવાની વાત જ ક્યાંથી આવી? કોઈ પ્રોડક્ટનો સ્વભાવ જે હોય, તો એ સ્વભાવ જે હોય તો પછી આ ભાવ કરવાની વાત જ નથી રહેતી. એટલે જીવનો જે સ્વભાવ છે, જે સ્વરૂપ છે, એ તો કેવું છે? અબંધ રૂપ છે. તો પછી બંધન ક્યાં છે? કોણ બંધાય છે? આપણે એમ બોલીએ છીએ કે આપણે બંધાય. શું નહીં, જીવમાં જોવું છે ને, ભાવ બંધ લેવું છે. અને કર્મનું બંધન જે કહ્યું એ દુઃખરૂપ છે, એ નિમિત્ત પ્રધાન કથન છે. અને એના અંતર્ગત તો આપણે ત્રણ અધિકાર ભણી આવ્યા હે ને. કર્મ બંધનના કારણે જીવ ઘણું દુઃખી છે, નિમિત્ત પ્રધાન કથન છે. કેમ કે કર્મ બંધનમાં કેવી કેવી અવસ્થાઓ થાય છે, કેવી કેવી અવસ્થાઓ બધી જોઈ આવ્યા. જ્ઞાનાવરણીમાં કેવી, દર્શનાવરણીમાં કેવી, સાતાવરણીમાં કેવી, આયુ કર્મના કેવા ખેલ, અનેક અનેક પ્રકારની. કાં તો ક્ષણભરનું આયુ, કાં તો લાંબુ આયુ, તો લાંબા આયુમાં પણ અસાતાનો કેવો ઉદય, ઘણી બધી વસ્તુઓ છે કે નહીં? એ બધું તો એ તો કર્મના કારણે કેવી થપાટો પડતી હોય છે જીવને. ભલે છે કે નહીં, કેવી કેવી જાતની પોઝિશન. સવારમાં અમીર હોય તો રાત્રે રોડ પર હોય, દરિદ્ર થઈ જાય. કલાકોમાં તો ધામ ઉધમ પાથલ થઈ જાય ને. જ્યાં દરિયો હોય ત્યાં ડુંગર થઈ જાય, ડુંગર હોય ત્યાં દરિયો થઈ જાય. ધરતીકંપ ધાડ. એને ઘર હોય મકાન સુંદર, ઘડીકમાં ઢગલું થઈ જાય, ઢગલાની નીચે પોતે દબાઈ જાય. આ બધી કર્મની અવસ્થાઓ તો ઘણી જોઈ. કર્મ બંધન ખ્યાલ
પણ આ અવસ્થાઓ, આ કર્મરૂપી બંધન નિમિત્ત કારણ આ બધા બહારમાં આવી અવસ્થાઓ માટે જવાબદાર કોણ છે? ખ્યાલ આવ્યો? એ તો આખી વાત થઈ ગઈ, પણ અહીંયા થોડુંક ઓર સીમિત ચર્ચા કરી છે કે કર્મ બંધનમાં જે બંધ તત્વની જે અહીંયા તમને આજે પ્રશ્ન પૂછ્યું છે, તો કોણ બંધાય છે? તો કે વર્તમાનમાં આપણે બંધાઈએ છીએ એમ. તો આપણે એટલે એમાં કોણ લેવું? પદાર્થ લેવો, દ્રવ્ય લેવું કે તત્વ લેવું? પદાર્થ લેવો ને. આપણે આ મનુષ્ય, વર્તમાન મારો જે ઉપયોગ છે, જે મેં હું પોતાને મનુષ્ય માન્યો છે, તો મનુષ્ય જે મેં પોતાને પિતા માન્યો છે, એ પિતા માનવાની શ્રદ્ધાનું પોષણ કરી રહેલો ઉપયોગ જે છે એ પુત્ર આદિ અનેક પદાર્થોનું લક્ષ્ય કરીને ત્યાં એંગેજ થઈ ગયું છે. એનું નામ બંધ તત્વ. બહુ સાદી ભાષામાં બંધ તત્વ. તમે અત્યારે મંદિરમાં બેઠા છીએ, આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ, પણ કેટલી જગ્યાએ આપણે જવાબદારીઓ રાખી છે ભરતભાઈ? કેટલી જિમ્મેદારીઓ છે? દુકાન ખોલવી, અને નોકરો પહોંચ્યા કે ના પહોંચ્યા, કામદારો ત્યાં કરે છે કે નહીં, આ બધી જગ્યાએ જે આપણો ઉપયોગ જવાબદારી રૂપ જે બંધાયેલો છે એનું નામ બંધ તત્વ. દુકાનમાં હાલ બેઠા નથી, પણ દુકાનના લક્ષથી તમને બંધ ચાલી રહ્યો છે કે નહીં? કમિટમેન્ટ છે કે નહીં તમારું? આપણા બધાનું કમિટમેન્ટ છે કે નહીં? દીકરા દીકરીઓ હાલ અહીંયા તમારી સાથે આવ્યા નથી, પણ દીકરા દીકરીઓ સાજા રહે, સુખી રહે, સેટ રહે એવો ભાવ સાથે તમે બેઠા છો કે નહીં? તો એ ભાવ કયો છે? બંધ ભાવ. ખ્યાલ? બહુ ઊંચી વાત છે ભાઈ. બંધ તત્વ. તમે ક્યાં પ્રેઝન્સ છો ફિઝિકલ એની સાથે, પણ તમે હાલ વિચારમાં પણ નથી, પણ તમારા અંદરમાં શ્રદ્ધાનમાં, અંદરમાં એ હાલ પ્રતીતમાં વર્તાઈ રહ્યું છે, વર્તી રહ્યું છે. પ્રતીતિ તો નિરંતર હોય છે. પ્રતીતિમાં મુખ્ય ગૌણ નથી હોતું. પ્રતીતિમાં કોઈ વિચારની જરૂર નથી, હે ને? ઘણી વાર લીધું આ પ્રતીતિમાં જ્ઞાનની કોઈ એક્શન નથી, જ્ઞાનનો કોઈ રોલ નથી. એ જવાબદારી માથે છે, એ હાલ વિચારમાં નથી, તો એ જવાબદારી છે કે નહીં? એ જવાબદારીથી આપણે બંધાયેલા પ્રતીતમાં છે કે નહીં? છે. ખ્યાલ આવે? ગજબની વાત છે. અહીંયા મોક્ષની વાત આવે, વેદ જ્ઞાનની વાત આવે, તો આપણે આપણો તરત પછી ઉપયોગ જોડાય. દીકરાને કહેવું જોઈએ, દરેક જીવે આ સમજવું જોઈએ. એ સામાન્ય કથન છે. દીકરાને આ કહેવું જોઈએ, તો દીકરા તરફનું બંધન છે. દુકાન ચલાવે છે બંધી, મારું કમિટમેન્ટમાં બંધન કહો તો કહો, પણ એની રક્ષા કરવાના ભાવમાં અમને તો કાલે આવ્યું રક્ષાનો બંધન નહીં, તો રક્ષા કરવાનો ભાવ પણ બંધન ભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબ છે ભાઈ. આ ભાવનો અભાવ સ્વયં કરવું પડશે. અત્યારે એક બે રાખડી બાંધેલી જોઈ ને ત્યાં ધ્યાન ગઈ. હે અહીંયા બાંધવાનું શું છે તો ગઈકાલે કહી દીધો હતો, પણ હવે ત્યાં બાંધવાનું તો આજે નવું નજરમાં આવ્યું. ભગવાનને રાખડી બાંધે. ભગવાન કહે કે કોઈને ભાઈ હોતું નથી. બરાબર છે કે નહીં? જીવને બસ એની ભલે ધર્માયતન જે છે એ વાસ્તવિક પરમાર્થ ધર્માયતન હોય, સાચું ધર્માયતન હોય, તો આપણી બુદ્ધિ ખોટી હોય તો આપણે ત્યાં બી એવી જાતિના જ બધા કાયાકલાપ એ ટાઈપના જ કારસ્થાન કરીએ આપણે. ખેર, વાત કઈ હતી? બંધન. તો બંધ ખ્યાલ આવ્યો રાજભાઈ? હવે બંધનનો અનુભવ અત્યારે કરી રહ્યા છીએ આપણે બધા જ. અને ઘર છોડીને આવ્યા છીએ કે ઘર લઈને આવ્યા છીએ? ક્યાં છે ખ્યાલ? આ કોઈ પકડમાં આવે છે? ઘર લઈને આવ્યા છીએ. ચપ્પલ બહાર મૂકીને આવ્યા છીએ કે ચપ્પલ અંદર લઈને આવ્યા છીએ? ખ્યાલ આવે? ગાડી તમે પાર્ક કરી, એ બહાર પાર્ક કરીને આવ્યા છો કે અંદર લઈને આવ્યા છો? તો એ લઈને આવ્યા છો એ શું છે? એ શોધો. એ તો પછીની વાત છે. એ તો પ્રદર્શન છે બંધનનું. એ તો અભિવ્યક્તિ છે બંધનની. પણ ભલે બહારમાં જ્ઞાનમાં વ્યક્ત ના થાય, પણ એની સાથે જે બંધાયેલા છે એ જવાબદારી અંદરમાં, તો એ બંધન તત્વ, એ બંધ તત્વ છે.
અને એ બંધ તત્વ છે અહીંયા કહ્યું એ દુઃખનું કારણ છે કે સુખનું કારણ છે? અરે એ તો દુઃખ છે કે સુખ છે? એ તો કારણ તો પછી કે છે, એ તો દુઃખ રૂપ છે. ઠીક છે, બંધાયા કેમ? આ મને બંધન રૂપ જે દુઃખ ચાલી રહ્યું છે એનું કારણ કોણ? તો કે આગળ આશ્રવ, મિથ્યાત્વ છે, મિથ્યાત્વવાદી આશ્રવ ભાવ. મને પદાર્થ પ્રત્યે રાગ કેમ છે? કેમ કે એને મેં ઇષ્ટ માની છે. મને પદાર્થ પ્રત્યે દ્વેષ કેમ છે? કેમ કે મેં એને અનિષ્ટ માની છે. હે ને? હું કેમ બંધાયો કે બસ આને ગમે એમ કરીને દૂર કરવો છે એવું મેં મારા મગજમાં, મારા ઉપયોગમાં, મારા ધ્યેયમાં, મારા ટાર્ગેટમાં, મારા પ્રયોજનમાં મેં એ વાત એ સિદ્ધિ કરવાનું કેમ સાધ્યું, કેમ નક્કી કર્યું? કેમ કે મને ઈષ્ટ લાગ્યું. અને ઈષ્ટ લાગ્યું એટલે મને એવો દ્વેષ પ્રગટ થયો. અને દ્વેષ પ્રગટ થયો એટલે મેં મારા ઉપયોગને કામ સોંપ્યું. શું કામ સોંપ્યું? કે દૂર કરવું. કામ સોંપ્યું એ બંધન. અને કામ કેમ સોંપ્યું? બહુ સિમ્પલ છે ભાઈ. અને આ પ્રકારના કાર્યો ક્યારથી કરી રહ્યા છીએ? આ દુઃખના કાર્યો છે, દુઃખનું, દુઃખ બંધન છે. કેટલી ચર્ચા આવી ગઈ છે આગળ. એમ કરવાથી સિદ્ધિ થઈ. સુખની સિદ્ધિ તો છોડી દે, પણ તે જે ઈચ્છા કરીને જે કાર્યની સાધવાની સિદ્ધિ કરવા પ્રયાસ કરે છે એની સિદ્ધિ થઈ? ના થઈ. થયો આપણો કોઈ? ના થયું. રહ્યું કોઈ આપણું? ના રહ્યું. તો હવે તો છોડ. શું છોડ? માન્યતા. આ બંધનના કારણ છોડ, ભ્રમ છોડ. છે ખ્યાલ આવ્યો? હવે આ જો આ તત્વને ન જાણતો હોય, અહીંયા તો એ છે ને કેવી રીતે આ સાત તત્વની શ્રદ્ધા અથવા એને જાણીને શ્રદ્ધાન કરવાથી દુઃખ દૂર કેવી રીતે થાય? તો હું એમ કહું છું કે જો આ બંધનને આ ન જાણે, અને આ બંધનને ન જાણે એમ નહીં, બંધનને સુખરૂપ જાણે, આ બંધન દુઃખરૂપ છે હું એને સેન્સમાં ન આવે, તો એ બંધન દૂર કરવાનો ઉપાય શું કામ કરે? કદાચ બંધન તો દુઃખરૂપ લાગે, પણ દુઃખરૂપ લાગે એમાં આ મિથ્યાત્વ આદિ આ બંધનનું કારણ છે. હે ને? આ પરપદાર્થને હું જે મારું અથવા ઈષ્ટ અનિષ્ટ માનું છું એ આ બંધનનું કારણ છે. એને આશ્રમમાં એવું એને એ ખ્યાલ ન આવે તો આ ભ્રમ બટાડવાનો પ્રયાસ શું કામ કરે? ન કરે. એટલા માટે આની જાણવું અને આ સાત તત્વમાં આ બે તત્વ પણ આશ્રવ ને બંધનું શ્રદ્ધા જ્ઞાન કરવું જરૂરી છે. આશ્રવની શ્રદ્ધા શું કરવી? પેલા આશ્રવ શું છે એ તો આશ્રવ દુઃખના કારણ છે. દુઃખ શું છે? તો કે ક્યાંય ને ક્યાંય ઉપયોગને બહારમાં રાગ આદિમાં બંધાવો. બરાબર છે? તો એ બંધન છે. એ બંધનનું કારણ કોણ છે? પેલા એ બંધનમાં દુઃખ છે, એનું કારણ કોણ છે? તો મિથ્યાત્વ આદિ કશાયો, આશ્રય ભાવ. તો એની શ્રદ્ધા હવે શું કરવી? કે દુઃખરૂપ છે પહેલી શ્રદ્ધા. ઓર શ્રદ્ધા કઈ રીતે છે? બીજી રીતે શ્રદ્ધા એટલે આ છોડવા લાયક છે. ઓર એનો શું અર્થ? પોષવા લાયક નથી. ઓર એનો અર્થ શું? ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે તમારે વિચારવું પડશે આ તત્વોમાં. અને એનું પોષણ કરવાનું કોઈ પણ કાર્ય કરવા જેવું નથી. આ બહુ સુંદર છે. હવે વાંચ્યું છું જો. વળી દુઃખનું કારણ તો કર્મ બંધન છે અને તેનું કારણ મિથ્યાત્વાદિક આશ્રય છે. આવી આગળ જો જેટલું કહ્યું એટલું આમ જ. હવે તેને ન ઓળખે, તેને દુઃખના મૂળ કારણ રૂપ ન જાણે, અથવા આને દુઃખનું મૂળ ન જાણે, અથવા આ જ દુઃખનું કારણ છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી એમ ન જાણે, તો આને દૂર કરવાનો, આને મટાડવાનો ઈલાજ શું કામ કરે? ન જ કરે. એટલા માટે આ સાત તત્વની શ્રદ્ધાને એમ જાણે. એમ જાણે. શું જાણે ભાઈ? મિથ્યાત્વ જાણે એમ નહીં. એમ આ છે ને એ મારું છે એમ જાણે. આ મારું છે, શરીર આદિ પરદ્રવ્ય છે છતાં એ મારું છે એમ માને. એટલે મને દુઃખ થાય છે એમ જાણે. તો શું ઉપાય કરે? મારું માનવાનું છોડી દે. સિમ્પલ છે. અચ્છા, મારું માનવાનું છોડવા સરકારની પરમિશન, કોર્પોરેશનની પરમિશન, મારું માનવામાં તો ઘણી પરમિશન લેવી પડશે, તો એ મારું નહીં થાય. મારું માનવામાં કેટલી પરમિશન લેવી પડે છે? જુઓ ને, એક ફૂટ બહાર કાઢો, સોસાયટીની પરમિશન, કોર્પોરેશનની પરમિશન, અને બાજુવાળા પડોશીની પરમિશન. ભાઈ, અને જે ઘરમાં રહો છો એને જ મારું ન માનવામાં કોની પરમિશન? આપણે સુખી ને જગતે સુખી.
સુખી કે નહીં? સુખી એટલે આપણે તો સુખી થઈએ જ, જગતને એમ થાય ને કે એક હટ્યો એને એક ભાગ ઓછો થયો ને મુનિ બની જાવ તો એમ કરીને પણ એને સુકૂનમાં નિમિત્ત બનો. જોરદાર છે. સાધર મેરે આત્માર્થી તો જ્ઞાની તો ધર્માર્થી તો એને કોઈને કોઈ રીતે દરેક જીવના સુખમાં નિમિત્ત બને, સુખમાં જ નિમિત્ત બને. ભાઈ તારું છે તું લઈ લે, અમારે તો એની કાંઈ જરૂર નથી. અને મહાન સર્વજ્ઞ પરમાત્મા જક્કો દીધી જક્કી નિધિ આપ. ખ્યાલ આવે કે નહીં? કાલે કેટલું બધું આવ્યું. આજે બી નિજરાધિકાર, આજે નિજરાનું આખું પેરેગ્રાફ હતું. જો નિજરા તત્વ પહોંચીશું તો એ આપણે ભણીશું. એક પેરેગ્રાફ, બહુ સુંદર પેરેગ્રાફ. એને પરિસર આવ્યા તો લાભમાન. કેટલી જોરદાર નિજરા થવાનું જે ઉપાય ને કારણ બતાવ્યું છે, અનબિલિવેબલ. આપણને એમ લાગે કે આટલી ડીપ ચર્ચાને મતલબ કે આપણને એક સમજમાં આવે છે કે આ ઉદય આવ્યો છે, ખરવા આવ્યો છે. મને ઉદય આવ્યો, હાય મને ઉદય આવ્યો, મેં આવા કર્યા. પણ આ ઉદય આવ્યો એનો શું? એ નિપટવા આવ્યું છે. એટલો મારો કોટા ખતમ થયો. આજે હતું આજનો પ્રવચનમાં 183 નંબરનો શ્લોક વાંચી લીધો. મને યાદ કરાવજો, નિજરામાં આપણે એનું કોટેશન લઈશું. બહુ સુંદર શ્લોક હતો, આનંદ આવી ગયો કે આપણે સોચવાનો તરીકો બદલી નાખવાનો છે. સોચવાની જે મતલબ દિશા જુદી હોવી જોઈએ. બીજું કાંઈ દુનિયામાં કાંઈ બદલીને, સંયોગો હટાવીને કે કોઈને ફેરવીને સુખી નથી થવાતું. દ્રષ્ટિ બદલો, અને દ્રષ્ટિ પણ કોના અનુસાર કરો? વસ્તુ સ્વરૂપના અનુસાર કરો. હે ને? એ બસ તાત્વિક દ્રષ્ટિ કરો તો તમને કોઈ પણ જગ્યાએ રંચ માત્ર પણ દુઃખ નહીં થાય. નહીં તો પરેશાન થઈ જશે આજે. હે ને? આ કાર્ય કરવા જેવું છે. આ એક જ કાર્ય આપણો જન્મ છે ને ભરતભાઈ, આ નક્કી કરવા માટે થયો છે. આપણે જે અહીંયા મનુષ્ય પર્યાયમાં અને આ ગુરુદેવશ્રીના એને સંયોગમાં જે આવવાનું થયું, તો એ નિયતિ એમ કે છે, કુદરત એમ કે છે કે તારો જન્મ હે ને આ મોક્ષ માર્ગને સાધવા માટે થયો છે. કુદરત પણ એમ કહે છે. ને તો શું કામ મળત ગુરુદેવશ્રી? શું કામ મળત સાચા દેવશાસ્ત્ર ગુરુ? શું કામ મળત સમયસા? તો બહારના પરિબળો પણ એમ કહે છે કે તારે આ કરવાનું છે. ખેલાય કે આ સમજવા જેવી વાત હે ને? બાકી બધું કરીને કઈ હાથ નથી લાગવાનું ભાઈ, અને બાકી બધામાં કરી શકાતું નથી. એકવાર આરતી જોઈ લેજો. આપણું જીવન જ એવું લાગવું જોઈએ કે મને હમણાં ગાડીમાં ચર્ચા થતી ત્યાં સંબંધી એક વેપારી છે. વેપારી તો વેપારીની દરેક ક્રિયા વેપારના અંતર્ગત હોય છે. બરાબર? એના અનુસાર હોય છે. વેપાર બરાબર ચાલે. ખાય તો બી, ઊંઘે તો બી, ઉઠે તો બી, સવારે કસરત કરવા જાય તો બી એ વેપાર માટે હોય. વેપારીની હર ક્રિયા વેપાર માટે થઈ ગઈ ને? તો આપણે તો આત્માથી છીએ હે ને? આપણે તો આરાધક જીવો છીએ. આપણે તો આત્માની આરાધના કરવી છે. તો આપણા હર કાર્ય આરાધના માટે હોવા જોઈએ. હર જીવનનો હર શ્વાસ, જીવનની હર પળ, તમે પૂછો છો ને વારંવાર છે, હર પળ એક માત્ર આના માટે હોવું જોઈએ. બીજી કોઈ જાતની વાત નહીં. કેમ કે મારે જેમ વેપારીને બીજી કોઈ વાત બાકી, એ ફાજલ સમય હે ને બગાડે જ નહીં. અરે કોઈના લગ્નમાં જાય તો પણ વેપારમાં જાય, વેપાર માટે જાય હે ને? લગ્નમાં જાય પણ ઓળખાણ કરવા માટે, નવા વેપારીની ઓળખાણ કરવા માટે. ખ્યાલ આવ્યો કે નહીં? અથવા જેના ત્યાં જાય એ મોટો વેપારી છે તો એનો સંબંધ રાખવા માટે, એ માટે જાય છે. ખ્યાલ આવ્યો? તો આપણા મંદિરમાં શું કામ આવ્યા છે? આપણી આરાધના માટે. આરાધનાનું ગાઈડન્સ મળે છે, જોઈને આરાધનાની પ્રેરણા મળે છે. બહુ મતલબ એના માટે જ આપણે આવું થયું છે. બસ એક માત્ર એવું અંદરમાં બસ. હું એમ કહું છું કે વેપાર આદિમાં જેને લત લાગી છે તો એમાં શું લાભ છે? અને જે આ રિયલ કાર્યક્રમ છે એમાં શું લાભ છે એનો વિચાર કરજો. શું કરી લેશું? એમ 2-5 કરોડ વધારે મળી જશે તો શું થઈ જશે? સોનાની રોટલી ખાશો હે ને? સ્ટીલની થાળીમાં ભોજન કરો અને ચાંદીની થાળીમાં ભોજન કરો તો તૃપ્તિમાં અંતર પડશે હે ને? કદાચ આહારનું પરિણામ રહે તો આપણે તો આ રીતે આહાર ખ્યાલ છે કે ને? આ માટે આમાં કેટલું આવે? આમાં બનાવો 4 શાક
પેલા મારી કસાય મર્યાદિત છે ને, તમે મતલબ કે રાગ્યો તો બસ 4 મીઠાઈ ને 4 શાક ને 4 મતલબ 14 જોયે, પણ મુનિરાજ તો આ શું છે? મર્યાદા છે ભોજનના ભાવની. ખ્યાલ આવે છે કઈ? હે ને? એ રીતે છે. અને આ પાત્ર છે, કર પાત્ર છે. હવે પાત્ર નથી, નહીં ભોજન નહીં, ક્યાં પીરસશો? બહુ બધા લોજિક છે. મુનિદશાની એક મોમેન્ટની ચર્ચા થાય ને રાજેશભાઈ, તો લાગે કે આ જીવના ચરણ પકડી લઈએ. એટલી મહાન મતલબ કે વાસ્તવમાં અવસ્થા છે, એટલું મોટી સેલિબ્રિટી છે આપણા માટે, હે ને? એના હસ્તાક્ષર લેવા જોઈએ. ગુરુદેવના લેતા ને આપણે શું કહો છો પેલું ઓટોગ્રાફ લેતા ને, ગુરુદેવના ઓટોગ્રાફ. બહુ જોરદાર છે આ માર્ગ છે, જોરદાર. તમે એક મહાપુરુષો વિશે વિચાર, ક્યારેક આપણે અવલોકન જ નથી કરતા. આપણે અવલોકન કરવું જોઈએ કે સ્વરૂપ શું છે, બાહ્ય અંતરંગ બધા સ્વરૂપમાં વિચારો, કોઈને કોઈ પ્રેરણા મળશે. બાહ્યનું જીવન પણ જોઈએ જ્ઞાનીઓનું, તો બી આપણને કશાયની મર્યાદામાં કરવાનું પ્રેરણા મળે છે. અને અંતરંગ જીવન જોઈએ તો ગાયકમાં સમાવવાની પ્રેરણા મળે છે. બસ આ એકમાત્ર આ મારું ધ્યેય છે, અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જીવન જીવવું જોઈએ. બાકી કોઈ જફા ના જોઈએ, ત્યાં જવું ને આ જવું ને આને બોલાવ્યો ને આના લગ્નમાં ના ગયા ને ગયા ને ગયા ને ના ગયા, ખતમ થઈ ગઈ વાત. શું મતલબ છે? કોણ ચોપડી લખી રાખશે? કયો ચોપડો? કયો ચોપડો બતાવ? પોતાના આત્માની આરાધના નિવૃત્તિ હોય તો સાક્ષાત પરમાત્માના દર્શનનો વ્યવહાર પણ અમને ખ્યાલ આવે કે નહીં? ત્યાજ્ય છે. ખ્યાલ આવે? એટલું પોતાનામાં આપનત્વના અંદર બલ આવવું જોઈએ. પોતાનું કામ સધાતું હોય, સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ ચાલતો હોય, તો સામે સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય તો પ્રભુની ભક્તિનો ભાવ એને મને ત્યાજ્ય છે. નિશ્ચય જયારે પુણ્ય પ્રગટ થાય છે, હે ને, ત્યારે ભક્તિનો ભાવનો અભાવ થઈ જાય. જયારે 7મા ગુણસ્થાનથી, હે ને, પેલા શું કહેવાય, બંધ ભાવનો અભાવ થઈ જાય. છે કે નહીં? બહુ જોરદાર છે ભાઈ. ક્યાંથી વાત નીકળી? શું વાત ચાલતી હતી? બંધનું કારણ, એને વારંવાર ચર્ચા બંધના કારણની આવે છે, પણ આપણે એને મુક્તિના કારણમાં જતા રહીએ છીએ, કેમ કે આપણું ધ્યાન ત્યાં. ખ્યાલ આવે કે નહીં? શું કહે? જો હવે તેને ન ઓળખે, તેને દુઃખના મૂળ કારણરૂપ ન જાણે, તો તેનો અભાવ સી રીતે કરે? તથા તેનો અભાવ ન કરે તો કર્મબંધન કેમ ન થાય? હે ને? કર્મબંધન થશે જ. અગર જો એ આશ્રયવાદીને છોડો, આશ્રયવાદીને છોડવામાં શું છોડવાનું છે? આશ્રમ. એટલા માટે સ્વરૂપ જાણવું જરૂરી છે કે બીજા પદાર્થને પોતાનું માનવું, એના આધારે સુખ માનવું, એનું નામ મિથ્યાત્વ રૂપી આશ્રમ. ઇષ્ટ માનવું, અનિષ્ટ માનવું. તો કે એને એ મિથ્યાત્વ આદિ ભાવ, એના કારણે મને આ બહારનું બંધાવું છું, અને એને લઈને મને આ સંસારનું પરિભ્રમણ છે, એને લઈને પંચભૂતગલ પરાવર્તન કરી રહ્યો છું. તો કહે છે કે એને સમાપ્ત કરવું હોય તો શું કરવું? તો કે આ ખ્યાલ આવી ગયો કે આ જે હું રખડી રહ્યો છું એનું કારણ મિથ્યાત્વ છે, એનું કારણ મેં આ ચૈતન્ય સ્વરૂપ હું છું એવું પોતાને નથી માન્યું, અને આ દેહને મારો માન્યો છે. એટલે એને લઈને હું આ દુનિયામાં, હે ને, બહારની ટૂરો મારું છું, અહીંયા ને ત્યાં ને ત્યાં ને ત્યાં, રૂપિયા કમાવા ને પછી શરીરને સાજું રાખું અને પછી સુખી થઈ જાવ. કોઈ નથી થયું. કોઈ સાજું થાય કે બીમાર થાય, દુઃખનું કારણ છે જ નહીં. મારું માનવાનું છોડ તો સુખી. મિથ્યાત્વ છોડ. શરીર તો કોઈ ગ્રહણ કર્યું જ નથી, છોડવાની વાત જ નથી. છે કે નહીં? તાકાત વાળી વાત. રોજની રોજ આ વાત કરીએ તો બી, કેમ કે રોજ આજ ભૂલી જઈએ છીએ, તો રોજ યાદ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને તેથી દુઃખ થાય જ છે, અથવા મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે. જુઓ, પછી પાછું કારણ ઉપર કાર્યનો આરોપ આપી દીધો. પહેલા મિથ્યાત્વ આદિ એને બંધનનું કારણ કહ્યું, દુઃખનું કારણ કહ્યું, અને બંધન દુઃખરૂપ કહ્યું. હવે કહે છે કે બંધન દુઃખરૂપ નહીં, મિથ્યાત્વ ભાવ જ દુઃખરૂપ છે. હે ને? અભેદ કથન કર્યું, કારણ પર કાર્યનો આરોપ આપીને કથન.
ખ્યાલ આવ્યો કે નહીં? આ પદ્ધતિ છે, શૈલી છે. જો તેને જેમ છે તેમ ન જાણે, કોને? આશ્રવને. અને આશ્રવને જેમ છે તેમ ન જાણે. જેમ છે એટલે કેમ છે કેમ જાણવું જોઈએ. બંધનનું કારણ એ તો દૂરની વાત, ભેદ કરીને કહ્યું, સાક્ષાત દુઃખરૂપ છે. આશ્રવને સાક્ષાત દુઃખરૂપ ન માને, જેમ તો એને જેમ છે એમ ન માને. જેમ છે એમ માનવું એટલે શું? આત્મા જેમ છે એમ માનવું કે બધું જ જેમ છે એમ માનવું? અરે બધું જ જેમ છે એમ શું? ખાલી પ્રયોજનભૂત તત્વ છે જેમ છે એમ માનવા. તો કે બધું જ છે જેમ છે એમ માનવું, એના માટે તો કેવલ જ્ઞાન જોઈએ. તો કે આગળ સમાધાન કરી દીધું. બધું જેમ છે એમ અપ્રયોજન ભૂતમાં તો જેમ છે એમ ન માન, જેમ છે એમ માન, કે એનાથી કોઈ તારો સુધાર બગાડ નથી. પણ પ્રયોજનભૂત તત્વમાં જેમ છે એમ નહીં માને તો બરોબર. પ્રયોજનભૂત તત્વો કેટલા? બહુ નાનું સિલેબસ છે, 7 જ છે. એમાં જેમ છે એમ ન માન. આશ્રવ અને બંધનને તું દુઃખ ને દુઃખરૂપ નહીં માને તો જેમ છે એમ ન માન્યું તો કહે છે કે તારું એને દૂર કરીને દુઃખ દૂર કેવી રીતે થશે? તો કે નહીં થાય. એટલા માટે અહીંયા અમે હવે તું જ કહે, હવે તું જ ન્યાય કર કે તને આના પ્રત્યે રાગ છે એટલે દુઃખી છે ને? હા પ્રભુ, તો રાગને આશ્રવ તત્વ કહ્યું છે. ભલે તને એનું નામ ના આવડે કે આનો આશ્રવ કહેવાય, પણ આ જે અંશ છે, આ જે આવી મારી પ્રવૃત્તિ છે એ દુઃખરૂપ છે, તો પ્રવૃત્તિ છોડી દે. ભલે એનું નામ ના આવડે, એનું ભેદ ના, પણ પ્રયોજન શું છે? સુખી થવું. તો આને, અને આ દુઃખનું કારણ છે, એનું નામ આશ્રવ કહેવાય, એને આ પ્રત્યય કહેવાય, કે એને આ કહેવાય કે તે કહેવાય. તને નામ ના આવડતા તો ચાલશે, પણ તને એ ભાષિત થવું જોઈએ કે આ જે આવો ભાવ છે દુઃખરૂપ છે, અને એ છોડીએ તો સુખી થવાય. બસ. હે ને? તો આમાં શું કરવું? પહેલા તો શ્રદ્ધા થવી. શ્રદ્ધા થશે તો બધું થઈ જશે. એકવાર કરતો ખરો, એવી શ્રદ્ધા થઈ જશે ને તો એના એ તરફનો જે ઝુકાવ, એની પૂર્તિ કરવાના ભાવ બી ડાયલ્યુટ થશે. અને એક દિવસ એવો આવશે કે એ ભાવ, એને પોષણ કરવાનો અને એમાં પ્રવર્તવાનો ભાવ જ નહીં આવે. તો એ શું થઈ જશે? મોક્ષ થઈ જશે. પણ એવું જોઈતું નથી ને. મુક્ત થઈ જઈએ તો દીકરા દીકરીઓની વચ્ચે ભીડમાં કેવું સરસ લાગે, એકલા કેવું લાગે? બહુ ભારે કામ છે. મને બતાવો રાજેશભાઈ કે દીકરા દીકરીઓ ક્યાંક અઠવાડિયું ફરવા જાય છે તો કેવું લાગે? શું ફીલ થાય? બહુ ભારે કામ છે ને. તો હવે તમે એને કહો કે મારું નહીં માન અને એમાં સુખનું કારણ એ છે, તો કે બસ તું, તને ખ્યાલ નથી, તું એને ગહેરાઈમાંથી વિચાર કર, તને જવાબ મળશે કે ખરેખર દુઃખનું કારણ એ દીકરા દીકરી નથી. હે ને? એને દીકરો માન્યો છે, મારો માન્યો છે, એને ચેતન રૂપ ના જોયું, મને ચેતન રૂપ ના જોયું, પરમાણુને જડેશ્વર ના જોયું, એને પણ પોતાની કાર્ય કરવાની ક્ષમતા વાળું ના જોયું. એટલે બધી જ જગ્યાએ તે સત્તાઓમાં હસ્તક્ષેપ કરવા માટે તારો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો જ નહીં, અને અસ્થિર, ચંચલ ચંચલ ચંચલ, ચિંતા 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 કરીને દુઃખી થઈ થયું કે ના થયું? શું કરીએ છીએ આપણે? કેમ કરીએ છીએ આપણે? કે આપણને આ આશ્રવ દુઃખરૂપ છે, જેમ છે તેમ એની ખબર નથી, તેમ જેમ છે તેમ ન જાણે એને, તો આ દૂર કરવાનો ભાવ કઈ રીતે કરે? અચ્છા, જેમ છે એમ જાણ્યા પછી તો દૂર કરવાનો ભાવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તો દૂર કરવાનો ભાવ નથી કરતો તો જેમ છે એમ માન્યું નથી. અને જેમ છે એમ નથી માન્યું તો પછી કેવી રીતે માન્યું છે? તો કે નામ નિક્ષેપથી માન્યું છે, ભાવ નિક્ષેપથી નથી માન્યું. ખાલી નામ આવડે છે, નામ નિક્ષેપથી, કહેવા ખાતર. હે ને? બસ એ રીતે છે. પંડમેનની વાત છે ભાઈ. હે ને? બહુ બધા આમાં પ્રમેયો છે, એક સામાન્ય વાત નથી. આ જો એટલો પ્રિય વિષય છે ભરતભાઈ, આ 7 તત્વ. ઘણીવાર આપણે યાત્રાઓમાં ઘણીવાર આપણે નિર્ણય કરી ચૂક્યા કે આ 7 તત્વ લેવા જોઈએ, આ લેવા જોઈએ, લઈ શક્યા નથી. એને કાંઈ નું કાંઈ એવો વિષય આવી જાય છે બીજો કે આપણે, પણ આ એક વિષય ક્રમથી જો ભણવામાં આવે કે 7 તત્વ શું છે, 7 તત્વનું સ્વરૂપ શું છે, એની 7 તત્વની ભૂલ શું છે, અને એ ભૂલ જે છે તો એ ભૂલનો અભાવ કેવી રીતે થઈ શકે, ત્યારે મોક્ષ માર્ગમાં જવાનો એક પેકેજ મેટર છે. આ મેટર આપણી ક્લિયર થાય. ખ્યાલ? બસ મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવાની આટલી જ મેટર છે. ખ્યાલ? અને એ મેટરમાં જો સંક્ષિપ્તમાં ખ્યાલ આવી જાય, જો આપણી બુદ્ધિ એવી હોય તો કામ થઈ જાય. સંક્ષિપ્તમાં ખ્યાલ ન આવે તો વિસ્તારમાં પણ ગ્રંથો ઘણા છે.
કોઈને સંક્ષિપ્તમાં ખ્યાલ આવી જાય તો કઈ વાંધો નહીં, પરંતુ આ જ એક માત્ર આ મેટર જ માયને કરે છે આત્માના દુઃખ મટાડવાની. બીજી કોઈ મેટરમાં તમે ગમે એટલા ચતુર હો, ગમે એટલા પ્રવીણ હો, માસ્ટર્સ ડિગ્રી હોય, એમાં MBA ને MBA ને FRC ને આ તે કેટલી લાંબી લચક દોરડા હોય, જેટલા પૂંછડા હોય, જીરું. કેવી હાલતો થાય છે જુઓ ને. રૂપ અને ધન હોવા છતાં દીકરા દીકરીઓના મર્ડર થાય છે કે નથી? જો વાંચો છો પ્રસંગો છે કે નહીં? રૂપ બી સુંદર છે, ધન બી ઘણું છે, છતાં બી એને પોતાની પેટે જન્મેલા દીકરાનું લોક દ્રષ્ટિની વાત કરું છું, એને જયારે હત્યા કરવા માટે કેટલી તીવ્ર કસાઈ જોઈએ એક માતાને આવે છે કે નહીં ભાઈ? બહુ બહુ મોટી વાત છે. અને એટલી તીવ્ર કસાઈમાં શું ચૂકે છે જીવ, હે ને? આચાર્ય કહે છે, સર્વજ્ઞ ભગવાન કહે છે, એ જીવ પણ સ્વરૂપથી તો ભગવાન છે. ત્યાં પણ ઝઘડો મટાડવો હોય તો આ તાત્વિક દ્રષ્ટિથી મટશે, કોર્ટથી નહીં મટે. દુઃખ મટાડવું હોય તો ગારંટી છે. સર્વજ્ઞ ભગવાનની જે કોર્ટ છે એમાં કહેલા જે ન્યાય છે, એમાં કહેલા ન્યાય એટલે આ સાત તત્વ, અને એની જો શ્રદ્ધા કરે તો એવું બને નહીં કે એ સુખ ન થાય, એવું ન બને. અને જો એ બાકી ગમે તે કોર્ટમાં એની પુણ્યના ઉદયમાં પોતાના ફેવરમાં લાવે કે જે રીતે લાવે, પણ એ જીવ નિરંતર આકુલતાને પ્રાપ્ત થાય છે જ્યાં એ આ ન સમજે. એટલા માટે આ જે ઉપદેશ છે, તત્વનો ઉપદેશ છે, સાર્વજનિક છે. જૈનો માટે છે એમની સાર્વજનિક એટલે તિર્યંચો માટે પણ છે, નારકી માટે પણ છે. એટલા માટે આ ઉપદેશ સતનો ઉપદેશ છે, કોઈ સંપ્રદાયથી બંધાવાની વાત નથી. મને એ વાત, આ તત્વના પિરિયડમાં એ વાત ઘણી વાર યાદ આવે છે કે આ જે તત્વ નિરૂપણ છે એ નિર્વિવાદ છે. તમે કોઈ તમારા જે અજૈન વ્યક્તિ આવે, જે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરવા વાળો જીવી આવે, તો તમે એના 7 તત્વ સંબંધી ચર્ચા કરો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ તમે કોઈ ગુરુની વાત લાવો, દેવની વાત લાવો તો તક ઝઘડા ખડા થશે. કોઈ સંપ્રદાયની વાત લાવો, પણ 7 તત્વની વાત ન્યુટ્રલ છે, મધ્યસ્થ છે. ખ્યાલ આવે કે કોઈ બી એમ કહો કે ભાઈ જાય તારું જે શરીર છે એ કાયમી રહે છે કે ના, કાયમી નથી રહેતું, નટકે પછી આપણું ક્યાં રહ્યું? કે બરાબર છે, તો આપણું માનવું એટલે જ દુઃખ છે ને કે હા બધા તત્વો આવી ગયા ને, અને આપણું માનવાનું છોડી દઈએ તો સુખી થઈ જવાય ને કે હા આવી ગયા ને 7 તત્વો. નામ નથી કહ્યા મેં, તમને નામની ખબર નથી, પણ આ ભાવ વાસન હોય, અનુભૂતિ છે. કેટલું સિમ્પલ છે સિલેબસ, કેટલો. જૈન ધર્મ કોઈ અન્ય જગ્યાએ જીવનો ઉપયોગ લગાડવા માટે કોઈ પણ શબ્દ નથી હોતું. અમારે તો બહુ જ્ઞાન જોઈએ કે ન જોઈએ, ઘણા શાસ્ત્રોનું જ્ઞાન જોઈએ કે ન જોઈએ, સુખી થવા માટે તો ન જ જોઈએ. કેટલું મતલબ ઉપકાર છે જૈન શાસનનો આપણો. ઘણા રૂપિયા જોઈએ તો કે ન જોઈએ, ઘણો યશ જોઈએ તો કે ન જોઈએ. અરે એ જોઈએ એમાં દુઃખ છે, એ ન જોઈએ એનાથી સુખ છે નહીં એમ માન. એના આધાર ઉપર એની ઉપેક્ષા કર, અને પછી જો કોઈનું અપમાન, તારું અપમાન થાય કે માન થાય, બે પ્રસંગો. ખ્યાલ આવે કે નહીં? કોઈ અપમાન કરે જી ભર ભર की છે કે નહીં, કોઈ सम्मान देवे जी भर भर की, इन दोनों में हम तो मस्त रहते हैं. છે આવી કોઈ ભક્તિ ચાલે હે? ચાલે છે ને બેન? ખબર આ બંનેમાં મસ્ત રહીએ છીએ, એટલે એ બંને અવસ્થાઓમાં અમે હે ને એનાથી ભિન્ન અનુભવ કરીએ છીએ. અપમાન હોવા જી ભર ભર की જોરદાર છે ભાઈ. આ છે આશ્રવ તત્વને તું જાણ, જેમ છે એમ જાણ. રાગને જેમ છે એમ જાણ. કેમ જાણવું? જેમ છે એમ એટલે શું જાણવું? રાગને. રાગના બારામાં તમારું શું મંતવ્ય છે? શાસ્ત્ર ભણીને આવે છે ને,
હે છે, હે છે, પણ હે કર્યું ના, એ નથી કર્યું. અભિપ્રાય પલટાયો ને થોડો પ્રશ્ન એનલાર્જ કરો, એનલાર્જ જ કહેવાય ને. હા, માનો કે જે ચિનુભાઈ તમારા જે દીકરાનો દીકરો ને એના પ્રત્યે રાગ હો, પ્રેમ હો, એ સંબંધી તમારું શું માનવું છે? એ હોવા સંબંધી ને ન હોવા સંબંધી શું માનવું છે? ઓર નજીકનો પ્રશ્ન તમને વિચારમાં ના આવતું હોય તો, અચ્છા એનાથી બી નજીકનો, એ ના હોવાથી સુખ થાય કે દુઃખ થાય એ સંબંધી તમારું શું માનવું છે? આવ્યું કે ના આવ્યું? ના, એ તો હોય તો જ ઘર શાંતિ રહે, સંસારમાં સુખી રહેવાય, સંસારમાં અને સુખી રહેવાય. ખ્યાલ આવે કે આ જીવને સંસારમાં સુખી થવું છે. ખ્યાલ આવે કે સંસાર રહિત સુખી થવાય કે સંસારમાં સુખી થવાય? બહુ ભૂલ છે કે નહીં? ભૂલ ચાલે, આ બધી ભૂલ છે, સંસાર તત્વ સંબંધી ભૂલ. તો જેમ છે એમ ક્યાં જાણ્યું? તો અચ્છા, જેમ છે ન જાણ્યું, હવે તમને દુઃખરૂપ ન લાગ્યું તો તમે એને દૂર કરવાનો ભાવ ક્યાંથી કરશો? નહીં કરો તો ન કરે તો કર્મ બંધન કેમ ન થાય? થાય જ. અને કર્મ બંધન થાય તો દુઃખ કેમ ન થાય? થાય જ. એટલા માટે અહીંયા આશ્રવનું અને આદિનું સ્વરૂપ કહેવામાં આવે. જેટલી બી કલાથી કહીએ, જે રીતે બી કહીએ, તો એમાં આટલી બધી વાત કરવી છે ભાઈ. તમને એમ લાગતું છે કે એક લીટીમાં આટલું બધું શું કમ સમજાવો છો કે અનંતકાલ નીકળી ગયો? હેલા કે નહીં, આ ભૂલ આજે બી ચાલે છે, આજે પણ ચાલે છે. એટલા માટે વારંવાર એનો વિચાર કરવો, વારંવાર આપણા આદર્શોના શરણમાં હે ને, કમસે કમ ભગવાનની સામે બેસીને તો ખોટું ના વિચારીએ ને. એટલા માટે મંદિરો બનાવ્યા છે, ઘેર પાછો પલટાઈ જાય. આજે હતું ને, બહુ જોરદાર હતું. ગુરુદેવ શું કહે હે ને, બાયડી આદિનું નામ એમને કહ્યું ને, જોરદાર. આછો પલટાઈ જાય, બદલાઈ જાય. અહીંયા સર્વગી ભગવાન એટલો વિવેકી તો છે કે સર્વગી ભગવાનની જે શરણમાં છે ને, સત્ય વિચાર કરવું જોઈએ. અને સત્ય વિચાર કરતા કરતા પકડાઈ જાય. પકડાઈ જાય એટલે ક્યાં પકડાઈ જાય? શ્રદ્ધામાં શ્રદ્ધાઈ જાય તો કહે છે પછી ના ફરે, પછી કોઈ ના ફેરવી શકે. પહેલા કોઈ નતું ફેરવતું, પણ પહેલા થોડો કાચો હતો, થોડો કમજોર હતો હે ને. હવે બસ તો હવે ક્યાં આગળ વધશે? હવે એનું સંપૂર્ણ જીવન, સર્વસ્વ જીવન, બાકી રહેલું જે રાગ નિજરા તત્વ આગળ આવશે. આ સંવર તત્વ થયું તો એ નિજરા તત્વ આવશે હે ને. સંચિત કર્મોનો ઉદયમાં આવે તો એ સ્વરૂપમાં રહીને એનો ભાવ કરે, એને ન ભોગવે, નવા ન બંધાય, ખોટો ખતમ થઈ જાય, મોક્ષ થઈ જાય, સમાપ્ત. ખ્યાલ આવે કે કઈ રીતે આ તત્વોની ચર્ચા છે? જો આગળ શું હતી અંતિમ લીટી? મિથ્યાત્વાદી ભાવ પોતે જ દુઃખમય છે. પેલા શું કહ્યું હતું? દુઃખના કારણ છે અને બંધન દુઃખરૂપ છે, અને બંધનનું કારણ મિથ્યાત્વાદી આશ્રવ ભાવ છે. ન્યાય એ થયો કે મિથ્યાત્વ આદિ દુઃખરૂપ છે, અને એને જેમ છે એમ ન જાણે, એ દુઃખરૂપ છે એમ ન જાણે તો કોઈની સાથે સંબંધ તોડવાનો છે કે સંબંધ હતો જ નહીં એ નક્કી કરવાનું છે. સંબંધ હોય તો તોડવાની વાત આવે, તોડવામાં તો પાછું બહુ દ્વેષ આવે. સંબંધ હતો જ નહીં, સંબંધ માન્યો હતો. ધ્યાન રાખજો આ વાત. તમે તો બધે સંબંધ તોડવાનું જ કહો છો. ના, અમે તોડવાનું નથી કહેતા. અમે પહેલા હતો કે નહીં વિચાર કરીએ, પછી તોડવાની વાત. એ તો બીજા નંબરનો પ્રશ્ન છે. પહેલા નંબરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો પછી બીજા પ્રશ્ન પર આવીશું. પહેલા તો એ કે સંબંધ છે, કઈ રીતનો સંબંધ છે, શું સંબંધ છે, શું આપી દે છે તને, તું શું એને આપી દે છે, એની પાસેથી તને શું લાભ થાય છે, એને એ કઈ સંબંધમાં તો કંઈક તો હોવું જોઈએ ને. વિચાર મૂકજો અને ડેવલપ કરજો. આજે ને આજે કામ થઈ જશે. આજે ને આજે આખો આત્મા ચૈતન્ય રૂપ પર્યાયની અંદર પધારશે, અથવા પધારેલો છે દેખાશે. જાગતો જીવ ઉભો છે એમ નામ ખ્યાલ આવે? વિચારજો. બરાબર છે? એક એક ટિપ્સ આપણે લઈ રહ્યા છીએ. અને સંબંધ તો છે, કઈ તો સંબંધ છે. કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, કોઈ સંબંધ નથી. બતાવો કયો સંબંધ હશે?
ને કઈ તો સંબંધ છે ને, નિમિત્ત નિમિત્તિક આદિ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે શું? જ્યારે કોઈ પદાર્થમાં કાર્ય થાય ત્યારે બીજા દ્રવ્યમાં કાર્ય કરવાનું, એવું કાર્યમાં થતું જાણીને આરોપ આવે. આરોપ આવે છે, કરતો નથી, કરાવતો નથી. એનો અર્થ શું થઈ ગયું? આપણને તો ભય લાગે, સંબંધ તોડવામાં ભય લાગે. અહીંયા કહે છે કે સંબંધ તોડવાનું કહ્યું હોય તો તું જરૂર ડરજે, પણ સંબંધ તોડે તો ત્યારે કે જ્યારે હોય. હેલા કે ને, તો જયારે સંબંધ છે જ નહીં, અને સંબંધ છે નહીં એ ક્વોલિટી છે, એ ડિસક્વોલિટી નથી. હેલા કે નહીં, તમારે કેટલા પદાર્થો સાથે સંબંધ છે, કેટલા મિત્રો છે? લિસ્ટમાં વધારે મિત્રો હોય તો એ દુનિયામાં ક્વોલિટી ગણાય. અહીંયા કહે છે કે એક પણ મિત્રની જરૂરત ના પડે એ ક્વોલિટી ગણાય. આખું અંતરદૃષ્ટિમાં અંતર છે ભાઈ. બહુ બહુ તમે એકવાર વિચાર કરી જોજો કે ભરતભાઈ મારી તમને 5 મિનિટ જરૂર પડે ને તો કેવું ફિલિંગ થાય. ફોન કરું કે ના કરું, શું કહેશે, કામ કરશે કે નહીં કરે, કહેવાય કે ના કહેવાય, શું સમજશે, કેટલી આકુળતા. અને કદાચ કર્યું તો આ જીવન એના ઉપકારમાં રહેવું. એને શું કહેવાય ઇંગ્લિશમાં કોઈ શબ્દ છે ને, એના ઓબ્લાઇઝ. ઇંગ્લિશ શીખવું છું કેમ કે નવા નવા લોકો આવે છે ને, તો આપણા શબ્દ ખબર નથી પડતી, પૂછે આને ઇંગ્લિશ શું કહેવાય, એને એના માટે મારે શીખવું પડે. ઓબ્લાઇઝડ થવું પડે, થોડું ઉચ્ચારમાં ઇધર ઉધર હે એ ભાવથી એટલે છે. તમને ખ્યાલ છે કોઈના ઓબ્લાઇઝ રહેવું એટલે શું છે? ઓબ્લાઇઝ રહેવામાં નિર્ણયો ખોટા થાય. એ કહે કે ભાઈ આજે આપણે આ મીટિંગ છે અને મીટિંગમાં મારો મત આ છે, સમજ્યા? તમારે મારા મતમાં વોટિંગ કરવું પડશે. હું તો એમ માનું છું કે મતલબ કે પદ્માવતીની સ્થાપના કરવી જોઈએ અને મેં તમારું ઓલું કામ કર્યું હતું, આપો વોટિંગ. સમજમાં આવે છે કઈ? એટલા માટે વિતરાગી દેવનો ઉપદેશ સત્ય હોય છે, કેમ કે એમને કોઈની પાસે અપેક્ષા નથી, અર્થાત વિતરાગી છે. વિતરાગી હોય એને સાનો ભાઈ ઓબ્લાઇઝ થઈને કોઈના પક્ષમાં હા હા નહીં કહીએ તો અમારા ભક્તો છે ને એ બીજી ટીમમાં જતા રહેશે ને મારી સભા ખાલી થઈ જશે, તો એના કરતા એને જે ગમે છે કહું છે એવું કઈ. આ ક્યાંથી વાત નીકળી? કોઈ સંબંધ નથી કોની સાથે. અરે જીવ જન્મથી મરણ સુધી જે શરીર રહે છે એની સાથે કોઈ સંબંધ નથી. ગુરુદેવજી તો કહે છે કે તને એક ક્ષેત્ર અવગાહમાં ભૂલ થાય, ચલો એ માનવામાં આવે છે, પણ જે પ્રત્યક્ષમાં સંયોગો છે જુદા છે હેને, અને એમાં તું કહે છે કે અમે એક છીએ, તો પછી આ દૂધ અને પાણીની જેમ મળેલી ચીજમાં ભેદ જ્ઞાન થવું બહુ મુશ્કેલ પડી જશે ને. એટલે તું ત્યાં છોડ, અહીંયાથી સ્ટાર્ટ કર. પેલું તો આમે તું ઘણી વાર આપણું કઈ છે જ નહીં હે ને. બહુ જોરદાર છે ભાઈ. કેટલી સુંદર માર્ગ છે, સુખી થવાનો આ માર્ગ છે. જો મજા આવે એમ આપણને આ તત્વો જે પ્રેરણા મળે ને, તે તેને જેમ છે તેમ ન જાણે. હવે આ વાક્ય, આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલાનો પ્રયોગ કરો. તત્વ કયા તત્વની ચર્ચા ચાલે છે? આશ્રમ. આશ્રમ શું લેવું? મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ. બરાબર છે. એને જેમ છે એમ ન જાણો. જેમ છે એમ જાણો ને. જેમ છે એમ માનવું એ સૌથી પ્રથમ મોક્ષ માર્ગનો પ્રવેશ છે. ખ્યાલ આવે ને? મોહ તો ખરો, મોહ તો મિથ્યાત્વ છે જ, પણ આ મિથ્યાત્વ છે ગુણ છે એ અજ્ઞાન. એક જગ્યાએ એવું આવ્યું મિથ્યાત્વ અને અજ્ઞાનનો ભાવ કરવો જોઈએ, તો મને એવું લાગ્યું શૈલેષભાઈ કે આ બે શબ્દ મિથ્યાત્વ એ તો અજ્ઞાન છે, મિથ્યાત્વ જ અજ્ઞાન છે ને. તો અને બે શબ્દ મૂક્યા છે તો આ ને સંભીર કયો રહે કે છે સંભીર રૂટી નહીં છે ને, તો એ છે ને કે જે શબ્દ હોય એનો પોતાનો એક અર્થ હોય, ભલે ક્યારેક એકાદ વચ્ચે લાગે, પરંતુ એ શબ્દ મૂક્યો તો બે અલગ શબ્દ, તો બે અલગ વાત છે. એટલે તો આપણે પદાર્થ તત્વ અને દ્રવ્યનું સમજી રહ્યા છે રાજેશભાઈ, ગયો પીરિયડ કાલનો ખ્યાલ આવ્યો કે નહીં? તો મિથ્યાત્વ અને અજ્ઞાન
તો મિથ્યાત્વ જે અજ્ઞાન છે કે નહીં? મિથ્યાત્વ એ દોષ છે કે ગુણ છે એ ખ્યાલ ન હોવો એ અજ્ઞાન. પેલા તો એ આપણને કમસે કમ શાસ્ત્રના માધ્યમથી આ દોષ છે એટલી તો ખબર પડે છે. હવે ફિલિંગમાં એ લાવવાનું છે કે એના કારણે હું દુઃખી છું, એના કારણે બંધાયો છું. બોલો હું તમારી દુકાનમાં કેમ નથી જતો, મારી દુકાનમાં કેમ જઉં છું? કેમ કે હું એનાથી કેમ બંધાયેલો છું? કેમ કે મેં એને મારું માન્યું છે એટલે એ ડ્યુટી નિભાવું છું. ડ્યુટી નિભાવવું એ બંધન, અને ડ્યુટીમાં ક્યારે બી હે ને સ્વતંત્રતા સ્વાધીનતા ના હોય એટલે આકુળતા, અને એટલા માટે નિભાવું છું કે મને ઈષ્ટને મારું લાગે છે. તો કે એનાથી મટાડવું હોય તો શું કર? એ જેમ છે એમ માન, મારું છે એમ નહીં. જેમ છે એટલે સ્વપરમાં તો આગળ ખતવ્યું, પણ દુઃખ રૂપ છે, એ દુઃખનું કારણ છે, દુઃખરૂપ છે એમ માન. એમ માન્યું ક્યારે કહેવાય? કે એને અભાવ કરવાનો પુરુષાર્થ કરે તો એમ માન્યું કહેવાય. અને એનું પોષણ કરે અને કહે ગમે એમ તો પણ એને જેમ છે એમ ન માન્યું. કહે તો એમ શું કહે? તું જોરદાર છે ભાઈ. કહેવાનો માર્ગ નથી, કરવાનો માર્ગ છે. કરવાનો માર્ગ તો કથન માત્ર છે, અનુભવવાનો માર્ગ છે ભાઈ. જો આગળ ચાલીએ, કયું તત્વ આવે છે હવે? સંવર તત્વ. માટે આ સૌને જાણવું આવશ્યક છે. વળી સમસ્ત દુઃખોનું કારણ, ફરી એને જ કહ્યું, ફરી એને બે લીટીમાં એને નિષ્કર્ષ. વળી સમસ્ત દુઃખોનું કારણ કર્મબંધન છે. હવે તેને જો ન જાણે, જવાબ આપવો છે ને એમને. શું જવાબ આપવો છે? કેવી રીતે દુઃખ દૂર થાય? અરે એ ન જાણીએ તો કેમ ના થાય, અને જાણીએ તો કેમ થાય? તો કે જો એ ન જાણે તો તેથી મુક્ત થવાનો ઉપાય પણ તે ન કરે, અને તેના નિમિત્તથી તે દુઃખી જ થાય. માટે બંધને જાણવું આવશ્યક છે. આ પ્રયોજનભૂત સાત તત્વો જાણવાથી દુઃખ દૂર કેમ થાય, અને ન જાણીએ તો દુઃખ દૂર કેમ ન થાય? કે ન જાણે કે આ દુઃખનું કારણ છે તો એ દૂર કરવાનો ઉપાય શું કામ કરે? ન કરે. અને આ દુઃખનું કારણ છે માને તો ઉપાય શું કામ ના કરે? કરે અને ઉપાય કરે તો સુખી કેમ ના થાય? થાય છે. તો આટલી વાત છે ભાઈ. જો આગળ સંવર. આશ્રવનો અભાવ કરવો તે સંવર છે. તો સંવરની વ્યાખ્યા બી ક્યાંથી આપી? નાસ્તિથી. આશ્રવનો અભાવ કરવો તે સંવર છે. દુઃખનો અભાવ કરવો તે શું છે? આ સંવર શું છે? સમ્યક દર્શન છે, મોક્ષ માર્ગ છે. પોતાને વરવું, દુઃખનો દૂર કરવાનો સાચો ઉપાય સંવર છે. દુઃખ દૂર કરવાનું સ્ટાર્ટિંગ સંવરથી થાય છે. હવે સંવર શું છે? સંવર આપણે અસ્થિથી વ્યાખ્યા લઈએ. પોતાને વરવું, પોતાને એટલે પોતાને વરવું. વરવું એટલે શું? અનુભવવું. એટલે કઈ રીતે અનુભવ? હું ચૈતન્ય સ્વરૂપ છું. હું ચૈતન્ય સ્વરૂપ છું એ ભવના સર્વ દુઃખોનો અભાવનો ઉપાય છે. હવે તમે આ ફોર્મ્યુલા લગાવો તમે જ્યાં બી તમે દુઃખ રજૂ કરો કે ભાઈ રોગ થયો છે, કે હું ચૈતન્ય સ્વરૂપ છું. રોગ છે અને સડવું ઘડવું એ સ્વરૂપ પૂદગલનું છે. હું ચૈતન્ય સ્વરૂપ છું. ખ્યાલ? કોઈ તમને એમ કહે કે ઓલાએ તમે મારા પૈસા લઈ લીધા, હું દુઃખી છું, તો કે તું ચૈતન્ય સ્વરૂપ છે, જાણવું તારું સ્વરૂપ છે. પૈસા આપવા લેવા એ આત્માનું સ્વરૂપ જ નથી. બોલ, બધી જગ્યાએ લગાવો, બધી જગ્યાએ. આજે આ પણ આવ્યું હતું પ્રવચનમાં, હે ને? ઘરે હે ને બાયડી આમ કહે, કાલે આપણે લીધું હતું ને મીઠું પડ્યું છે કે નથી પડ્યું, એ વાત એ પણ આજે આવી હતી વાત. હેલા બધી જ જગ્યાએ. અત્યાર સુધી તમે તો કઈ કર્યું જ નહીં. જો ઓલા તમારા મોટા ભાઈએ તો કેટલી પ્રોપર્ટી લઈ લીધી. હવે એ જયારે પ્રસંગ આવે, આ દુઃખનો પ્રસંગ આવે, શાનો પ્રસંગ છે? દુઃખનો. તો એમાં સુખી થવું હોય તો શું કરવું? પોતાને વરવું. પોતાને વરવું એટલે પોતાની ઓળખાણ કરવી કે હું તો ચૈતન્ય સ્વરૂપ છું. અને જડનો ખરીદનારો તો જડપતિ થાય, હે ને? ભેંસનો પતિ પાડો થાય. ગુરુદેવ પાછા હું જડનો પતિ છું, ચૈતન્યનો પતિ છું. તો હું તો ચૈતન્યનો સ્વામી છું,
એને આ જળને હું પ્રાપ્ત કરું એ મારું સ્વરૂપ નથી. જે પ્રાપ્ત કરવા મથે છે એ અજ્ઞાન છે, અને એ વાસ્તવમાં સ્વપરના વેદ વિજ્ઞાન વગરનું એનું અજ્ઞાનમય અવિવેકી જીવન છે. સામે વાળો સમજી જાય એટલે આનંદ થાય કે આપણે સમજી જઈએ એટલે આનંદ થાય? હજુ બી બીજો સમજી જાય ને હું સુખી થવું એ વાત છે જ. અચ્છા, મને એ બતાવો, એના કહેવા પ્રમાણે તમે કરો તો સમજી જાય ને? થયું છે એવું કોઈ દિવસ? તો બી નહીં થાય. જોઈ લેજો. એ કહે કે નહીં ભાઈની 100 કરોડની પ્રોપર્ટી, વાંધો નહીં, કાલે આપણે 200 કરોડની કમાઈ ગયા, તો તમને એમ લાગે છે કે એ સુખી થઈ જશે અને પછી આપણે સુખી થઈ જશું? એ સુખી થાય એટલે આપણે સુખી થઈશું. જો અહીંયા આટલું સમજાયા પછી બી ઉભું રહે છે ને, એ કેવી રીતે સમજે? એને શું કામ સમજાવવું છે? ચીનુભાઈ, આટલા બધા જે બધા છે આ શ્રોતાઓ છે, તમે બધા સમજી જાઓ એટલે મને સમ્યક દર્શન થશે. તો મારું સમ્યક દર્શન ક્યારે થશે? સમજાઈ શકતો નથી, અને સમજણનું પીન છે સ્વયં સમજી જાય છે. સમજાવવાનો ભાવ છે એ આશ્રવ ભાવ છે. એવું હું સમજી જાઉં તો હું તો સુખી થઈ જાઉં. કે હું તો જે સમજે એ થાય, જે આ સમજે સુખી થાય. કેટલો માર, કેટલું ન્યાયની વાત છે. અને આપણે એ જ ભૂલ કરી રહ્યા છે. દીકરો સમજી જાય તો હું સુખી થઈ જાઉં. આપણે એને સમજવું તો જોઈએ કે નહીં સમજવું જોઈએ, પણ એ મારા કહેવાથી સમજી જવું જોઈએ એ ભૂલ છે આપણી. એને સમજવું જોઈએ એ ભાવના તમારી સારી છે, સાચી ભાવના છે, પણ એ હું કહું છું એટલે સમજી જવું જોઈએ. પક્ષની ઓરથી કોઈ દિવસ સમાધાન થતું નથી. નિષ્પક્ષ હોય તો તમારી વાણી પણ સમાધાનમાં નિમિત્ત બને છે. હેલાયું કે નહીં? આ બધા ન્યાય છે, નીતિ છે ભાઈ. શું ઉપાય બતાવ્યો? શું કીધું હોય તો કોઈ બી સમસ્યા મૂકો, કોઈ બી ધંધામાં નુકસાન ગયું છે તો હવે શું? પોતાને વરો, ઓળખાણ કરો. સ્વપરની ઓળખાણ કરવી એનું નામ સંવર તત્વ છે. સ્વને સ્વ માનવું નામ સંવર તત્વ છે. અરે ખોટ તો ત્યારે જાય કે મારું કઈ જાય, અને મારામાં જ્ઞાન દર્શન આદિ શક્તિઓ છે, અને એ ત્રિકાલ છે. કેમ કે હું એક દ્રવ્ય છું, આવવાનું છે હવે, હે ને? હું અનંત ગુણોનો સમૂહ છું. કેમ કે હું દ્રવ્ય છું, મારામાં કોઈ ખોટ જ નથી, કોઈ દોષ જ નથી, સ્વભાવમાં છે નહીં. અને સ્વભાવને જોયો નથી એટલે આશ્રવ ખડો થાય છે. સ્વભાવને જોવું, એને વરું તો દુઃખનું કારણ ના રહ્યું. બોલો, આ ફોર્મ્યુલા છે. અને આ ફોર્મ્યુલાનો પ્રયોગ હર જ્યારે કોઈ એવી ઘટનાઓ, દુઃખના તમને પ્રસંગો લાગે તો આ ઘટના તમારે આ વિદ્યાનું સેવન કરવું, આ સંવર પ્રાપ્ત કરવું, સંવરને પ્રાપ્ત થવું. સંવરને પ્રાપ્ત થઈ જાય એ જીવને બહારમાં કોઈ સમસ્યા દેખાતી જ નથી. બહારમાં સમસ્યા દેખાય એનો અર્થ એ કે સંવર તત્વને પ્રાપ્ત થયું નથી. હલાય કે ફલાણા ભાઈએ આમ કરવું જોઈએ, બધા જ જીવોએ ભગવાન બની જવું જોઈએ. બરાબર છે, ભાવના છે. આ રાગનું કથન છે, આ રાગની વાણી છે, આ સત્યવાણી નથી, આ રાગનું કથન છે. અને એમાં એના નિમિત્તથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે, એનાથી અબંધ સ્વરૂપ પ્રગટ થતું નથી. ગુરુદેવશ્રીને તીર્થંકર પ્રકૃતિનો બંધ જયારે થશે ત્યારે કયા ભાવથી થશે? કયા ભાવ? બંધ ભાવ. બંધ ભાવથી બંધ થાય ને, કે અબંધ ભાવથી થાય? બધા જ જીવો પામે. અને બધા જ જીવો શું કામ પામે? તો પછી સંસારનો લોપ થઈ જશે. અને સંસાર અનાદિ અનંત છે. સંસાર મોક્ષ અનાદિ અનંત, તો સંસાર બી અનાદિ અનંત. ઘણી બધી વાતો છે ભાઈ, હે ને? ટૂંકમાં આજની આ અંતિમ વાત, હે ને? અને વાસ્તવમાં સૌથી પ્રથમ વાત, અને જીનાગમની અંતિમમાં અંતિમ વાત, અથવા એકમાત્ર આ વાત જેને સમ્યક દર્શન કહે છે. ગુરુદેવશ્રીનો 45 વર્ષ આ સંવર તત્વ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ રહ્યો. સંવર તત્વ એટલે પોતાને વરવું. પોતાને વરવું એટલે પોતાની ઓળખાણ કરવી. જ્યાં બી આપણે ભૂલ પડે છે, જ્યાં બી દુઃખની પ્રસંગ આવે છે, હું ચૈતન્ય સ્વરૂપને ભૂલ્યો છું, હું જાણન સ્વરૂપ છું. આ કર્યું કે ના કર્યું તમે કરતા જ નથી, તો હું જાણું મારું સ્વરૂપ છે, હે ને? કોઈ જીવ બીજાનું પદાર્થનું કરી શકતો જ નથી. એનું નામ સંવર. આ રીતે વરે, આ રીતે તાત્વિક સ્વરૂપને વરે તો કહે છે કે આશ્રવનો અભાવ થયો. આ રીતે આશ્રવનો અભાવ થતા સંવરની પ્રાપ્તિ થાય છે. સંવરની પ્રાપ્તિ થતા આશ્રવ પેદા થતો નથી. એનું નામ આશ્રવનો અભાવ.
આ સંભળતા તો થયું. આની ચર્ચા હજુ ઘણી બાકી છે. નેક્સ્ટ ટાઈમ સહેજાનંદી